બોલો સલામ આલેકુમ અમીનાબેન. શું અમીનાબેન શું થયું ઘટના? હવામાં સર બાબો બહાર ગયો તો કે છોકરીને ચોકલેટ દેવડાવવા. હવે રસ્તામાં એમને મગજમારી કરી એને લઈને અમારા પર આવો હુમલો કર્યો ને પથ્થરમારો કર્યો. પછી બે જૂથ વચ્ચે શાંતિ બી થઈ ગઈ. અમે અમારા ઘરે આરામથી બેઠા હતા તો એ લોકો રેવલવટ ને એવું બધું લઈને આવ્યા. પાછું પથ્થરમારો કર્યો, લાકડી લઈને આવ્યા, એમને ફાયરિંગ બી કર્યા અમારા ઉપર. કઈ જગ્યાની અરે કેટલા વાગ્યાની ઘટના? વાગ્યા તો એવડા કેટલા હશે? 9, 10 10 ની આસપાસ હશે. કોણ હતું પથ્થરમારો કરવા વાળો? આવામાં કોણ હતું? એ સામે વાળા હકીમભાઈ બબાણી ને કુરબાનભાઈ બબાણી ને એક બીજા એમના ભાઈઓ 2-3 છે, એમના તો નામ નહીં આવડતું મને. શેના કારણે આ ઝઘડો થયો? હા બસ એ જ કારણ, છોકરાઓને લઈને. શું છોકરાઓને? બાઇક લઈને આવતો હશે કે બાઇક અડી ના અડી તો અલ્લાહ જાણે શું થયું. તો આપણે અહીંયા હતા નહીં હાજર. સમાપક્ષનું એવું કેવું છે કે છોકરીની કોઈ બર્થડે હતી? ના બર્થડે કોઈ વસ્તુ નહીં સર, આ બધું તો જૂઠું છે. બર્થડે કઈ નહીં. અને એના પહેલા બી આજ બાબતે મગજમારી થઈ હતી, પછી સમાધાન થયું એ વાત સાચી? હા એ તો મગજમારી તો બીજી ચાલીમાં થઈ હતી. એ તે છોકરાને લઈને જ તે હા ગાડી લઈને જતો હતો ને કે હવે બોલો. ઈ છોકરો જો તો મારો આ મશીન બંધ હતું ને તો હમું કરવા ટામી લાયો તો બીજા ભાઈ ને દેવા જતો હતો. તો જો એમના સગાવાલા છે ને એ કે અમને મારવા આવ્યો ટામી લઈને, તો એને ઘેરી લીધો. પણ એમાં છોકરી ત્યાં રહેતી હતી ને તો એ દોડામ દોડ જઈ કે આપતાપનો અવાજ આવે તો એ લોકોએ પાછો પથ્થરમારો કર્યો ને પછી બધા ભેગા થઈને બધાને નોખા પાડી દીધા. પછી બધું પતી ગયું. પછી પાછા એ લોકોએ ફરીને અમારા માણસો રહેતા હતા તબેલામાં અહીંયા બી પથ્થરમારો કર્યો, તોડફોડ કર્યું. પછી અમારા વાળાએ બધાએ પતાવી દીધું મળીને કે ચલો પતી ગયું તો અલ્લાહ લાખ શુક્ર, આપણે ઝઘડો કરવો નથી. આજ તો કરી છે, પેલા બી કરી હતી. ના વાગ્યું નતું, બચી ગયા તો વાગ્યું જ નતું. કેટલે દૂર રહી ગયા? હા છે મસ્જિદ વાળી. તમે કેવી રીતે કહી શકો છો કે ફાયરિંગ થઈ હતી? વિડિયો છે સર, વિડિયો છે. ફાયરિંગ નો વિડિયો છે? હા છે સર વિડિયો. કોની પાસે છે? છે બધા પાસે. તો હવાર ખબર પડશે કોણે ફાયરિંગ કરી હતી. હવે હું તો પાછળ ટોળામાં હતી, આગળ બધા જે હતા ને કોઈને વાગ્યું નથી સર. ફાયરિંગ કરી તો ગોળી કઈ બાજુ કે દીવાલમાં વાગી? ક્યાં વાગી? હવામાં? અંધારામાં થયું છે ફાયરિંગ. નીચે જ કરી હશે એમને ફાયરિંગ તો, પણ ફાયરિંગ થયેલી છે ખરી સર.